વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ. મિત્રો આપણે આગળના વિડીયોની અંદર રાસાયણિક સંયોગીકરણના નિયમો, જેમાં દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ, એની આપણે ચર્ચા કરી હતી. મિત્રો હવે આગળ જઈએ તો આપણે આગળના વિડીયોની અંદર વાત કરી હતી, જેમાં નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે, એનું પ્રમાણ પાણીની અંદર, એ પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય, પણ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 10:1:8 હોય. એટલે એના આધારે નિશ્ચિત પ્રમાણનો નિયમ છે એ આપણે સમજાતા કે રાસાયણિક પદાર્થમાં તત્વો છે એ હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. ત્યારબાદ વૈજ્ઞાનિકોને હવે પછીની સમસ્યા હતી આ નિયમોની યોગ્ય સમજૂતી આપવાની. એટલે કે નિયમ છે એની યોગ્ય સમજૂતી કેવી રીતે આપવી. તેના માટે બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંત પૂરો પાડ્યો અને ડાલ્ટને પરમાણુના વિભાજનનો વિચાર આવ્યો કે જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાન હતું. એટલે મિત્રો આપણે અગાઉ જોઈ ગયા કે મહર્ષિ કણાદ છે, પકુદા કાત્યાયન છે, ઉપરાંત ગ્રીક તત્વજ્ઞાનીઓ પણ એવું કહેતા હતા કે પરમાણુ છે એ અવિભાજ્ય કણ છે. પરંતુ અહીંયા જ્હોન ડાલ્ટને પરમાણુનો વિભાજનનો વિચાર કર્યો. તો ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા આપેલ શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્યના નાના કણો છે એને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ, કે કોઈ પણ દ્રવ્ય છે એ જે નાનામાં નાના કણોનું બનેલું છે એ છે પરમાણુ. એટલે કે દરેક દ્રવ્ય પરમાણુનું બનેલું છે અને તેનો સિદ્ધાંત છે એ રાસાયણિક સંયોગીકરણના નિયમ પર આધારિત હતો. અને ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતે દ્રવ્ય સંચયનો નિયમ તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમની પર સમજૂતી પૂરી પાડી. મિત્રોને જોવા ડાલ્ટન વિશે એક માહિતી આપેલી છે, એમનો જે ફોટોગ્રાફ છે આપેલું છે. જ્હોન ડાલ્ટનનો જન્મ ગરીબ વણકર પરિવારમાં 1766માં ઇંગ્લેન્ડમાં થયો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે એક શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 7 વર્ષ બાદ તે શાળાના આચાર્ય બન્યા. 1793માં ડાલ્ટનની કોલેજમાં ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ભણાવવા માટે માન્ચેસ્ટર છોડી દીધું. તેમણે પોતાનું સમગ્ર જીવન ભણાવવામાં અને સંશોધન કરવામાં વિતાવ્યું. 1808માં તેમણે પોતાનો પરમાણુ સિદ્ધાંત રજૂ કર્યો, જે દ્રવ્યના અભ્યાસ માટે એક વળાંક, એટલે જેને આપણે ટર્નિંગ પોઈન્ટ કહીએ છીએ, એ ટર્નિંગ પોઈન્ટ સમાન હતો. તો ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતના આધારે તમામ દ્રવ્યો, એ પછી તત્વો હોય કે સંયોજન હોય કે મિશ્રણ, એ દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે અને આ સૂક્ષ્મ કણને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ડાલ્ટને જે પરમાણુ વિશે અભિધારણાઓ કે જે પોતાના મંતવ્યો રજૂ કર્યા એ નીચે મુજબ છે અને પરીક્ષા માટે પણ ખાસ અગત્યનો મુદ્દો છે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાઓ. તો એમાં પહેલી અભિધારણા છે કે તમામ દ્રવ્ય, દરેક દ્રવ્ય પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા છે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે દ્રવ્ય છે એ પરમાણુ તરીકે ઓળખાતા નાનામાં નાના સૂક્ષ્મ કણના બનેલા છે અને જ્યારે દ્રવ્ય એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે ખરેખર તો પ્રક્રિયામાં કોણ ભાગ લે છે? પરમાણુ. કારણ કે દ્રવ્ય પરમાણુનો બનેલો છે અને દ્રવ્ય વચ્ચે પ્રક્રિયા થાય એટલે એનો અર્થ એવો થાય કે પરમાણુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. બીજી અભિધારણા છે પરમાણુ અવિભાજ્ય કણ છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતું નથી. એટલે પરમાણુ છે એ આગળની આપણે જે માન્યતાઓ હતી એ મુજબ અવિભાજ્ય કણ છે અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ પરમાણુનું વિભાજન એટલે કે વિનાશ પણ નથી થતો કે સર્જન પણ થતું નથી. સાથે સાથે ત્રીજો ગુણધર્મ છે એક જ તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય. મિત્રો આપણે અગાઉ વાત કરી કે લોખંડની ખીલી લઈએ કે પછી સોનાનું બિસ્કિટ હોય, તો એ સોનાના બિસ્કિટની અંદર દરેક પરમાણુ સોનાનો બનેલો છે. એ સોનાના દરેક પરમાણુનું દળ પણ સરખું હોય, એમના ગુણધર્મો પણ સમાન હોય. ત્રીજો મુદ્દો છે એના જેવો ચોથો મુદ્દો છે. ત્રીજા મુદ્દામાં એક જ તત્વના પરમાણુની વાત કરી છે. અહીંયા જુદા જુદા તત્વના પરમાણુની વાત છે કે જુદા જુદા તત્વના પરમાણુ છે. મિત્રો તત્વ જુદા છે, તેમના પરમાણુ પણ જુદા હોય, પરમાણુ જુદા હોય એટલે પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મ પણ જુદા હોય. જેમ કે લોખંડની ખીલી અને સોનાનું બિસ્કિટ હોય કે સોનાનું કોઈ દાગીનો હોય, તો એની અંદર સોનાનો દાગીનો આપણે નહીં લઈ શકીએ મિત્રો. સોનાનું બિસ્કિટ લેવું પડે કારણ કે સોનું છે, સોનાનું દાગીનું છે, એમાં સોના સિવાય પણ ચાંદી કે તાંબુ જેવી ધાતુ ઉમેરેલી હોય.
એટલે આપણે સોનાના બિસ્કિટની વાત કરીએ તો લોખંડના પરમાણુ અને સોનાના પરમાણુ જુદા છે, જેના કારણે જ એ બંને તત્વો એકબીજાથી જુદા છે, એમના ગુણધર્મો પણ જુદા છે. પરમાણુ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે. મિત્રો, આનો અર્થ એ થાય કે આગળ આપણે જોઈએ કે પાણી છે તો પાણીનું રાસાયણિક સૂત્ર છે H2O. આમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની પરમાણુની સંખ્યાનો ગુણોત્તર H/O. મિત્રો, દળની વાત નથી, પરમાણુની સંખ્યાની વાત છે. તો પાણીના એક અણુમાં હાઇડ્રોજન કેટલા છે? 2 અને ઓક્સિજન 1. એટલે કે જ્યારે સંયોજન બને ત્યારે પરમાણુઓ છે એ પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાય છે. એવું નથી હોતું કે હાઇડ્રોજન 3/4 ભાગનો હોય અને ઓક્સિજન 5/6 ભાગનો હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે પરમાણુ 2 કે વધુ પરમાણુ જોડાઈને સંયોજન બને ત્યારે એ પરમાણુઓ છે એ પૂર્ણાંક સંખ્યામાં જ હોય છે. ત્યારબાદ છઠ્ઠી અભિધારણા છે કે આપેલ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય. કોઈ ચોક્કસ સંયોજન આપણે પસંદ કરીએ, ઉદાહરણ આપણી સામે છે પાણી, તો એની અંદર પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પરમાણુનો પ્રકાર. તો મિત્રો, પાણીની અંદર કોઈ પણ જગ્યાએથી આપણે પાણી લાવીએ કે કોઈ પણ રીતે મેળવીએ તો એમાં 2 જ પરમાણુના પ્રકાર છે, એક હાઇડ્રોજન અને એક ઓક્સિજન. અને એમની સાપેક્ષ સંખ્યા એટલે એક ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન, એટલે એમ કહી શકીએ કે હાઇડ્રોજન છે એ ઓક્સિજન કરતાં બમણા છે, અથવા તો હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 છે. તો સાપેક્ષ સંખ્યા નિશ્ચિત હોય. મિત્રો, એ રીતે આપણે બીજું સંયોજન લઈએ, એમોનિયા NH3. તો આમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની જે સંખ્યા છે એનો ગુણોત્તર કેટલો છે? 1:3. તો એમોનિયામાં પણ નક્કી છે કે 2 તત્વો હોય, નાઇટ્રોજન હાઇડ્રોજન, અને એમના પ્રકાર પણ નક્કી છે, નાઇટ્રોજન હાઇડ્રોજન અને સાપેક્ષ સંખ્યા નાઇટ્રોજન કરતાં હાઇડ્રોજન બમણા હોય. એ ઉપરાંત આપણે ધારો કે કાર્બન ડાયોક્સાઇડ લઈએ, CO2, તો એમાં કાર્બન કરતાં ઓક્સિજન બમણા છે, એટલે કાર્બન અને ઓક્સિજનનો પરમાણુનો ગુણોત્તર 1:2 છે. તો મિત્રો, પરમાણુની 6 અભિધારણાઓ થઈ. પહેલી અભિધારણા છે, આપણે દરેક અભિધારણા છે કે દરેક મુદ્દાને યાદ રાખવા માટે એક બે શબ્દોને ખાસ પકડી લઈશું. પહેલો મુદ્દો છે એમાં પરમાણુ દ્રવ્ય છે એ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે. બીજું છે પરમાણુ અવિભાજ્ય કણ છે, એનું સર્જન કે વિનાશ થતો નથી. ત્રીજું છે એક જ તત્વના પરમાણુના દળ અને ગુણધર્મો સમાન હોય. ચોથામાં જુદા જુદા તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય. પાંચમું, પરમાણુ નાની પૂર્ણાંક સંખ્યાનો યોગ્ય ગુણોત્તરથી, એટલે કે ચોક્કસ સંખ્યાના ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. અને છેલ્લે, કોઈ પણ આપેલ સંયોજન હોય એની અંદર પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર હંમેશા નિશ્ચિત હોય. મિત્રો, પછીના પ્રકરણમાં અભ્યાસ તમે કરશો કે તમામ પરમાણુઓ હજી વધુ ને વધુ નાના કણોના બનેલા છે, એટલે કે પરમાણુ છે એ પણ હજુ એના કરતાં પણ નાના કણોના બનેલા છે. આપણે આગળના પ્રકરણમાં જોઈશું. હવે અહીંયા કેટલાક ઇનટેક્સ્ટ પ્રશ્નો છે, એના જવાબ એ આગળ આપણે મુદ્દાસર જોઈશું. પરંતુ એ પહેલાં આગળ થોડી ચર્ચા કરી લઈએ. પરમાણુ શું છે? વોટ ઇઝ એન એટમ? તો આપણે ક્યારેય કોઈ કડિયાની દિવાલનું બાંધકામ કરતો જોયું છે કે જે દિવાલો દ્વારા ઓરડો બનાવે છે અને આવા ઓરડાઓના સમૂહથી ઇમારત તૈયાર થાય છે. આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું છે? તો મિત્રો, ઇમારત શેની બનેલી છે? ઇમારત ઓરડાની બનેલી છે. ઇમારતનો નાનો એકમ ઓરડો. ઓરડો શેનો બને છે? દિવાલનો. અને દિવાલ શેની બનેલી છે? ઈંટોની. તો મિત્રો, એનો મતલબ એ થયો કે ઇમારત છે એનો પાયાનો એકમ, નાનામાં નાનો એકમ છે ઈંટો. તો એ જ રીતે કોઈ કીડીના દરનો પાયાનો એકમ શું હોય? રેતીનો એક નાનો કણ હોય છે. આ જ રીતે બધા જ દ્રવ્યો છે એની રચના પરમાણુથી થાય છે. એટલે કે કોઈ પણ મોટી વસ્તુ હોય તો એની રચનામાં અથવા એના બંધારણમાં કોઈ નાના એકમો રહેલા હોય છે. એવી રીતે દરેક દ્રવ્ય છે એ નાના નાના પરમાણુથી રચાય છે. પરમાણુ કેટલા વિશાળ છે એની આપણે સરખામણી કરવી છે. મિત્રો, આપણી આસપાસ જે સંખ્યાઓ કે જે વસ્તુઓ જોવા મળે એની સરખામણીમાં પરમાણુ કેટલો નાનો છે કે મોટો છે
એ આપણે સમજવું છે. તો પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ, મિત્રો આપણે નાનામાં નાની જેટલી વસ્તુની કલ્પના કરી શકીએ એનાથી પણ પરમાણુ સૂક્ષ્મ હોય છે. એટલે એનો અર્થ એ થાય કે પરમાણુ કેટલો સૂક્ષ્મ છે એની કલ્પના આપણે કરી શકીએ નહીં. લાખો પરમાણુને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલીથી કાગળ જેટલી જાડાઈ ધરાવે. મિત્રો લાખો પરમાણુને એક ઉપર બીજા ઉપર ત્રીજો એમ આપણે ઢગલો કરી દઈએ તો એ બધા પરમાણુ ભેગા થઈ અને એની જે જાડાઈ બને એ જાડાઈ માત્ર એક કાગળની જાડાઈ જેટલી થઈ શકે. મિત્રો પરમાણુ છે એને ગોળાકાર ગણવામાં આવે છે. આપણે પરમાણુની રચના આગળ ભણીશું. આ રીતે ગોળાકાર, આ વચ્ચેનું કેન્દ્ર છે જેને ન્યુક્લિયસ કહેવાય છે, અને આ છે પરમાણુની ત્રિજ્યા, જેને આપણે જેમ વર્તુળની ત્રિજ્યા આર હોય એમ પરમાણુની ત્રિજ્યા આર વડે દર્શાવીએ છીએ. મિત્રો પરમાણુ ગોળાકાર છે એટલે એનું કદ ત્રિજ્યાના આધારે નક્કી થાય. આપણે ખબર છે આ વર્તુળ નથી પણ આને આપણે ગોળા તરીકે કલ્પના કરવાની છે. એટલે કે આપણે જે પૃથ્વીનો ગોળો હોય કે પછી ગોળા ફેંકનો ગોળો હોય એવો આ એક પરમાણુ ગોળો છે જેના કેન્દ્રમાં, એટલે એનું આ વચ્ચે બ્લુ કલરનું છે એનું કેન્દ્ર છે. તો પરમાણુ કદમાં મોટો હોય એનો અર્થ એની ત્રિજ્યા વધારે છે. પરમાણુ કદમાં નાનો છે તો એનો મતલબ એની ત્રિજ્યા ઓછી છે. એટલે કે પરમાણુનું કદ છે એ પરમાણુ ત્રિજ્યાના આધારે નક્કી થાય છે. અને જુદા જુદા જે પરમાણુઓ છે એ પરમાણુની ત્રિજ્યા નેનોમીટર એકમમાં મપાય છે. મિત્રો નેનોમીટર એટલે 1 મીટરનો 1 અબજમો ભાગ. અહીંયા આપણને કોષ્ટકમાં આપેલું છે, આ ધ્યાનથી સમજજો ખાસ. એક મીટર એને 10⁹ વડે ભાગો એટલે મિત્રો 1 નેનોમીટર કહેવાય. 1 મીટર લંબાઈની કોઈ વસ્તુ છે એના મિત્રો કેટલા ભાગ કરવાના? 1ની પાછળ 9 શૂન્ય મૂકીએ એટલે 1 અબજ કહેવાય. એટલે કે 1 મીટર છે, 1 મીટર લંબાઈ એનો 1 મીટર લંબાઈ છે એનો 1 અબજમો ભાગ લઈએ એને 1 નેનોમીટર કહેવાય. બીજી રીતે જોવા જઈએ તો 1 મીટર એટલે કેટલા નેનોમીટર થાય? મિત્રો મોટા એકમને આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે ઘાત પ્લસ થઈ જાય. આ 10⁹ નેનોમીટર. અને મિત્રો આ 10⁹ છે ને આપણે અંશમાં લઈ જઈએ એટલે આપણને ખબર છે કે ઘાત માઇનસ થઈ જાય. એટલે 10⁻⁹ મીટર બરાબર 1 નેનોમીટર. એટલે જ્યારે આપણે નાનો એકમ છે એને સૂત્રનો કરતા બનાવીએ ત્યારે ઘાત માઇનસ આવે, આ -9 છે. અને મોટા એકમને સૂત્રનો કરતા બનાવીએ ત્યારે એ ઘાત પ્લસ થઈ જાય. એટલે 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર. હવે અહીંયા કેટલાક પરમાણુઓ છે અને અણુઓ છે એના કદ આપણે નેનોમીટરમાં આપેલા છે. જેમ કે હાઇડ્રોજન પરમાણુ છે એનું કદ મીટરમાં 10⁻⁻ છે. પાણીનો અણુ છે 10⁻⁹, હિમોગ્લોબિન 10⁻⁸, રેતીનું કણું 10⁻⁴, કીડી 10⁻², અને સફરજન 10⁻1 મીટર. તો મિત્રો અહીં આપણે મોટી વસ્તુથી શરૂ કરી અને નાની વસ્તુ તરફ જતા જઈએ અને છેલ્લે આપણે હાઇડ્રોજન પરમાણુ સુધી પહોંચીએ, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ અત્યંત નાનો છે. નાનામાં નાનો પરમાણુ છે હાઇડ્રોજનનો. તો આ રીતે આ મોટી વસ્તુથી નાની વસ્તુ તરફ આપણે કદની સરખામણી આ રીતે કરી શકીએ છીએ. હવે આગળ પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય તો આપણે તેને અવગણી શકીએ, તો પછી આપણે તેના માટે શા માટે વિચારીએ છીએ? જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય અને પરમાણુ અતિ સૂક્ષ્મ હોય તો આપણે એને શા માટે અવગણી શકતા નથી? કેમ એને આટલું બધું મહત્ત્વ આપીએ છીએ? તો મિત્રો એવું અત્યારની પરિસ્થિતિ મુજબ જોવા જઈએ તો જેમ કે કોરોના વાયરસ છે, એ કોરોના વાયરસ આપણે જોઈ પણ શકતા નથી, એટલો સૂક્ષ્મ છે. કદાચ પરમાણુ છે એ પરમાણુની સરખામણીમાં
કોરોના વાયરસ એટલે કે વાયરસના જે સૂક્ષ્મજીવ છે વાયરસ, એ તો બેક્ટેરિયા કરતાં પણ સૂક્ષ્મ હોય, એટલે પરમાણુની સાથે સરખાવી શકાય. મિત્રો એને પણ આપણે જોઈ શકતા નથી, પરંતુ એ વાયરસે આખી જે માનવજાત છે, આખી પૃથ્વી પરના દરેક માણસો છે ને કેટલા હેરાન કરી મૂક્યા છે એ આપણે બધા જાણીએ છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈ વસ્તુ, પદાર્થ કે સજીવ એનું કદ કેટલું સૂક્ષ્મ છે મહત્ત્વનું નથી, પરંતુ એ કોઈ સૂક્ષ્મ વસ્તુ કે નાની કોઈ પણ પદાર્થ છે એ પણ ઘણા બધા ગુણધર્મો ધરાવતો અને ઘણું બધું કરી શકે છે. આપણે હવે સ્વીકારવું પડે. તો મિત્રો હવે આપણે પરમાણુની વાત કરતા આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુનું બનેલું છે. આપણે વાત કરીએ કે દરેક દ્રવ્ય છે, દ્રવ્ય પરમાણુનું બનેલું છે, અને જુદા જુદા દ્રવ્યો ભેગા મળી અને આખું વિશ્વ બનેલું છે. એટલે કે વિશ્વ જે બનેલું છે એના પાયામાં પરમાણુ રહેલો છે. ભલે આપણે પરમાણુને જોઈ નથી શકતા, પરંતુ તેમનું અસ્તિત્વ છે. આપણી દરેકે દરેક ક્રિયા પર તેમની અસર પડતી હોય છે. અને આધુનિક ટેકનોલોજી મદદથી તત્વોની સપાટી છે એની વિસ્તૃત તસવીર પણ, એટલે કે ફોટોગ્રાફ્સ પણ મેળવી શકાય છે, અને એમાં રહેલા પરમાણુ પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો મિત્રો એ સિલિકોનની સપાટીની તસવીર છે. સિલિકોન જે અર્ધધાતુ છે, જે રેતીની અંદર હોય છે, એ સિલિકોન, એની સંજ્ઞા છે Si. તો સિલિકોન તત્વ છે એની એકદમ પાતળી સપાટી પર આપણને વાદળી રંગના જે ટપકા જેવું દેખાય છે એ મિત્રો સિલિકોનના પરમાણુઓ છે. તો આ રીતે સપાટીની તસવીર આપણે અતિ શક્તિશાળી માઇક્રોસ્કોપની મદદથી આપણે જોઈએ તો આપણને આવા નાના ટપકા સ્વરૂપે એના પરમાણુઓ દેખાય. ત્યારબાદ વિવિધ તત્વોની પરમાણુની આધુનિક સંજ્ઞાઓ. તો જુદા જુદા તત્વો છે મિત્રો, તત્વો ઘણા બધા છે. આપણે 10મા ધોરણમાં ભણીશું કે 118 સુધીના તત્વોનું વર્ગીકરણ પણ થઈ ચૂક્યું છે. આમ તો શોધાય છે તો લગભગ 124 જેટલા તત્વો છે એની ઓળખ થઈ ચૂકી છે. તત્વની વાત કરું છું, એવા તત્વો ભેગા મળીને સંયોજનો ઘણા બધા બની શકે. તો તત્વની સંજ્ઞાઓનો સૌપ્રથમ ઉપયોગ કરનાર પ્રથમ વૈજ્ઞાનિક ડાલ્ટન હતા. એટલે જ્હોન ડાલ્ટને તત્વો માટે સંજ્ઞાનો ઉપયોગ કર્યો. તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઇશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો. એટલે એ જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કરતા ત્યારે એ જથ્થો છે એ સૂચવવા માંગતા હતા. તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. એટલે કે કોઈ તત્વની સંજ્ઞા આપણે લખીએ, જેમ કે ઓક્સિજન માટે O લખીએ છીએ, તો O એટલે શું? તો એ ઓક્સિજનનો એક માત્ર પરમાણુ દર્શાવે છે. આપણે O2 લખીએ તો ઓક્સિજનના 2 પરમાણુ ભેગા મળી અને ઓક્સિજનનો અણુ મળે, જે આપણે આપણા શ્વાસમાં ઓક્સિજન વાયુ તરીકે લઈએ છીએ. ત્યારબાદ બર્જેલિયસે સૂચ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના 1 અથવા 2 અક્ષરોથી દર્શાવી શકાય. તત્વો જે છે એમને એમની સંજ્ઞા માટે એમના જે નામ છે એ નામના શરૂઆતના 1 અથવા 2 અક્ષરથી દર્શાવી શકાય. પરંતુ અહીંયા જ્હોન ડાલ્ટને દર્શાવેલ તત્વોની સંજ્ઞાઓ છે, એમાં પહેલું છે મિત્રો હાઇડ્રોજન. તેમાં વર્તુળ કરીને વચ્ચે ટપકું કર્યું છે હાઇડ્રોજન છે. ત્યારબાદ વર્તુળમાં શેડિંગ કરેલું છે કાર્બન, ખાલી વર્તુળ ઓક્સિજન, વર્તુળની અંદર 3 લાઈનો દોરેલી છે ફોસ્ફરસ, ચોકડી પાડીએ તો સલ્ફર બને, વચ્ચે આયનનો સિમ્બોલ કરીએ, આયન એટલે લોખંડ, કોપર માટે C, લીડ માટે સીસુ, સિલ્વર માટે S, ગોલ્ડ સોનું, એના માટે વર્તુળની અંદર G લખેલો છે, અને વર્તુળ પર નાના નાના ટપકા કરેલા છે. પ્લેટિનમ માટે P, મર્ક્યુરી છે એના માટે વર્તુળ અને એની ધાર ઉપર ટપકા કરેલા છે. તો મિત્રો આ રીતે જુદા જુદા તત્વો છે એના માટે જુદી જુદી સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. મિત્રો આપણે આગળ જોઈએ, અત્યાર સુધી જે મુદ્દાની ચર્ચા કરી એના વિસ્તૃત પ્રશ્નોના જવાબ જોઈશું. મિત્રો હવે કેટલાક પ્રશ્નોના આપણે વિસ્તૃત જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. તો મિત્રો 6 અભિધારણાઓની આપણે ચર્ચા કરી એ આપણે મુદ્દાસર સમજીશું. પહેલી અભિધારણા હતી કે બધા જ દ્રવ્યો છે એ પરમાણુના બનેલા છે, જે અતિ સૂક્ષ્મ કણો છે. પરમાણુ એ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ થતો નથી. પરમાણુ જોડાય એનું નવા અણુઓ કે નવા પદાર્થો બની શકે, પરંતુ પરમાણુનો નાશ નથી થતો કે નવો પરમાણુ પણ બનાવી શકાતો નથી. સાથે સાથે એક જ તત્વના પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય,
ચોથો મુદ્દો એના જેવો જ છે કે જુદા જુદા તત્વોના પરમાણુઓ છે એમના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. પાંચમું છે પરમાણુ જ્યારે જોડાય છે ત્યારે નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી સંયોજાય અને સંયોજન બનાવે છે. અને કોઈપણ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા અને એ તત્વોનો પ્રકાર એ હંમેશા નિશ્ચિત હોય છે. ત્યારબાદ મિત્રો જે ઇનટેક્સ્ટ પ્રશ્નો હતા એને આપણે જવાબ જોઈએ. તો પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજનનો દરથી ગુણોત્તર 1:8 પ્રમાણમાં હોય છે. તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ ક્રિયા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે? તો મિત્રો એ ગુણોત્તર છે 1:8. એટલે આપણે એવું કહી શકીએ કે પાણી બનાવવા માટે 1 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન 8 ગ્રામ છે. 1:8 ગુણોત્તરનો અર્થ જ એ થાય કે 1 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે 8 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. તો 1 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન 8 ગ્રામ, તો 3 ગ્રામ હાઇડ્રોજન માટે જરૂરી ઓક્સિજન કેટલો? તો 3 × 8 એટલે 24 ગ્રામ. એટલે કે હાઇડ્રોજન કરતાં ઓક્સિજન છે એ 8 ગણો હોય. તો 1 ગ્રામ હાઇડ્રોજન હોય તો 8 ગ્રામ ઓક્સિજન જોઈએ. તો 3 ગ્રામ હાઇડ્રોજન માટે 8 તારી 24 ગ્રામ ઓક્સિજનની જરૂર પડે. ત્યારબાદ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે? તો આપણે જોઈ ગયા કે દ્રવ્યનું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે. ઉપરાંત ડાલ્ટનની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમનું પરિણામ છે? તો મિત્રો કોઈપણ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય. જે છેલ્લી અભિધારણા આપણે જોઈ ગયા એ નિશ્ચિત પ્રમાણ છે એવું દર્શાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પરમાણુ શું છે અને તત્વના પરમાણુની ગોઠવણી કેવી હોય છે? તો જેમ વિશાળ ઇમારતનો પાયાનો એકમ ઈંટ છે, કીડીના દરનો પાયાનો એકમ રીતિનો કણ છે, તેમ દરેક દ્રવ્યના પાયાનો એકમ પરમાણુ છે. અને દ્રવ્યની રચના છે એ પરમાણુઓ દ્વારા જ થાય છે. આધુનિક ટેકનોલોજીની મદદથી સપાટીની વિસ્તૃત જે પરમાણુ છે કે તત્વ છે એની સપાટીની આપણે વિસ્તૃત તસવીર મેળવીએ તો એના દ્વારા આપણે પરમાણુ છે એની ગોઠવણી જોઈ શકીએ. સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપની મદદથી સિલિકોનની સપાટીની તસવીર નીચે મુજબની મળે છે. અહીંયા સિલિકોનની સપાટીની તસવીર ઉપર આપણે જે ટપકા દેખાય છે પિંક કલરના, એ ટપકા છે એ સિલિકોનના પરમાણુની ગોઠવણી દર્શાવે છે. તો આ રીતે પરમાણુઓ છે એ નિશ્ચિત રીતે ગોઠવાયેલા હોય છે અને એમની ગોઠવણીથી જ તત્વની રચના થાય છે. તો આ જે તસવીર છે એના આધારે આપણે કહી શકીએ કે તત્વમાં પરમાણુની ગોઠવણી નિયમિત હોય છે. એટલે ચોક્કસ જગ્યાએ વ્યવસ્થિત રીતે પરમાણુ ગોઠવાયેલા હોય છે અને પરમાણુ ગોઠવાઈ અને આખું તત્વ છે એની રચના થતી હોય છે.